પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને મદદનીશ કલેક્ટર રાજેશકુમાર મૌર્યને ભાવભીની વિદાય। પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા તુષાર ભટ્ટ તેમજ રાધનપુરના મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજેશકુમાર મૌર્યને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના કાર્યકાળ દરમિયાન સમયબદ્ધ અને પારદર્શક વહીવટ, ત્વરિત પ્રશ્ન નિરાકરણ અને પ્રજાલક્ષી અભિગમને કારણે તેમણે જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી હતી। ખાસ કરીને અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો દરમિયાન રાધનપુર સાંતલપુર વિસ્તારમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં તેમણે અસરકારક નેતૃત્વ પૂરું પાડી કામગીરીને ગતિ આપી હતી। સુજલામ સુફલામ યોજના, ચૂંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરીમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ સફળતા મેળવી હતી। આ ઉપરાંત રાધનપુર ખાતે મદદનીશ કલેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર મૌર્યની બઢતી સાથે તાપી ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન તરીકે બદલી થતાં તેમને પણ ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી। મૂળ જયપુર, રાજસ્થાનના વતની મૌર્યએ જિલ્લામાં રહી અતિવૃષ્ટિ જેવી કપરી પરિસ્થિતિઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી। વિદાય સમારોહ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ બંને અધિકારીઓના કાર્યકાળને યાદગાર ગણાવી તેમની કાર્યશૈલી, નિષ્ઠા અને વહીવટી કુશળતાની પ્રશંસા કરી હતી। સાથે જ નવા પદ પર પણ તેઓ પ્રજાસેવામાં ઉત્તમ યોગદાન આપશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કલેક્ટર તુષાર ભટ્ટે પોતાના કાર્યકાળના અનુભવો અને સંસ્મરણો વહેંચતા અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો।